દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે માવઠાની આગાહી. દેશના પાટનગર દિલ્હી સહિત ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં વાતાવરણમાં આવેલા આકસ્મિક પરિવર્તન પગલે ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં હિમવર્ષાની સાથે મેદાની વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાશે. આ કુદરતી ફેરફારોને કારણે મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં પણ માવઠાની અસર જોવા મળશે, જેનાથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ હવામાન પ્રણાલીની અસરોનું વિશ્લેષણ કરતા નિષ્ણાતોએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જેવા ઉચ્ચ પ્રદેશોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બીજી તરફ પૂર્વોત્તર ભારતના આસામ અને મેઘાલય જેવા રાજ્યોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કમોસમી વરસાદ રવિ પાકની લણણી કરી રહેલા ખેડૂતો માટે અત્યંત ચિંતાજનક સાબિત થઈ રહી છે અને કારણ કે કરા પડવાથી તૈયાર પાકને વ્યાપક નુકસાન થવાનું જોખમ રહેલું છે.